નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કઠિન રસ્તા મજબૂત માણસ બનાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 30/5/2026 શનિવાર, અધિક જેઠ સુદ 14 છે, સવારે 11:59 સુધી. વિશાખા નક્ષત્ર છે 13-21 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ તુલા, જેના નામાંક્ષર છે ર અને ત, જે સવારે 6:39 સુધી છે. પછી વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે વ્રતની પૂનમ દિન મહિમા છે. વિછુડો સવારે 6:39, વિષ્ટિ સવારે 11:59 થી 25:06 સુધી, અને રવિ યોગ સમાપ્ત થાય છે 13 અને 2. જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 30/9/1972. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 6-6:30 ની વચ્ચે છે. સાંજે કે સવારે? સાંજે સોરી. અને સ્થળ કયું છે? મગુના ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, આજે તમે 10 તબિયત નથી સારી હતી. શું તબિયત નથી સારી? હા, ખાંસી, શરદીઓ ને એવું. આપનો અવાજ કટ થઈ જાય છે વચ્ચે વચ્ચે. જો આરોગ્ય લક્ષી પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો આરોગ્ય બાબતે ખાસ કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે તમે કોઈ દાક્તરી માર્ગદર્શન લઈ અને વર્તમાનમાં જે સ્થિતિ હોય એનું માર્ગદર્શન પણ મેળવી લો, એ વધુ હિતાવહ છે, જેથી કરીને મોટી ચિંતા ટળે. એટલે આરોગ્ય બાબતે પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરે તેવા યોગ તો હાલ દેખાઈ રહ્યા છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. અને એકવાર રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો એ પણ ઉપજ સારું રહેશે. અને અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપવી પણ હિતાવહ છે. મિતેશભાઈ જોડાઈ ગયા છે. મિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ ખબર નહીં, પણ મને એક પ્રશ્ન છે કે કયો પ્રશ્ન છે? પૈસા બાબતે બહુ સંઘર્ષ કરવો પડે છે, મહેનત બહુ કરવી પડે છે, રિઝલ્ટ નહીં મળતું. જો તમારે અત્યારે જે સમયે પ્રશ્ન કર્યો એ સમયની આપણે કુંડળી મૂકીને જોઈએ તો પરિસ્થિતિ એવી છે કે તમારે થોડી ધીરજ અને આયોજન સાથે આગળ વધવું. વર્તમાનમાં તમારું જે યોગ્ય આયોજન હશે, યોગ્ય માર્ગદર્શનથી આગળ વધશો તો પરિસ્થિતિ સુધરી શકે તેવું બને. માટે તમે અત્યારે થોડાક ધીરજ, વ્યવહારુતાના ગુણ રાખી પ્રયત્ન કરતા રહો તો પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. હેમલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ.
તમને તમારા કામકાજમાં થોડીક સાનુકૂળતા રહે, કામકાજ તમારી રીતે થાય જેથી કરીને તમારી દિનચર્યા પણ સરળ રહે. કોઈ પરિચિતો સાથે આજે સમય ધાર્યા કરતાં વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. વ્યવહારુ અભિગમ રાખવો. આજે જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા માટે સારું રહેશે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજે તમારી કોઈ મુલાકાત લાભદાયક કે આશાસ્પદ બને. મુલાકાત અંગત હોય, વ્યવસાયલક્ષી હોય કે કંઈ પણ કામકાજને લગતી હોય, મુલાકાત તમારી આશાદાયી કે ફળદાયી બને તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ નવીન વાતનું આદાન પ્રદાન થાય કે તમારા મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરી શકાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે અને જેની સારી અસર તમારા દિનચર્યા પર, તમારા વિચારો પર પણ સારી રહે. મિથુન રાશિ. આ જાતકોને વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામ આજે આશાસ્પદ કે લાભવંતું બની શકે. પારિવારિક કાર્યોમાં તમે સહયોગ આપો, એમાં તમને ઉત્સાહ અને સંતોષ પણ જોવા મળે. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય, આતુરતા રહે, જેને કારણે અધીરાપણામાં ક્યાંક ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. શાંતિ જાળવવી પણ ઈચ્છનીય છે. કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભત્રીજા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 5/1/1974, 74. જન્મનો સમય કયો છે? સવારે 8 ને 10. અને સ્થળ કયું છે? માટુંગા, બોમ્બે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમની તબિયત બરાબર રહેતી નથી કેટલાય 2-3 વર્ષથી. તો શું પરિસ્થિતિ છે, શું કરવું જોઈએ? જો આરોગ્યલક્ષી જે તમારો પ્રશ્ન જે છે એમાં એટલું લાગે છે કે જૂન મહિનાથી આરોગ્ય અંગે કોઈ સારી વાત બને તેવું લાગે છે. એટલે આરોગ્ય અંગે ધારો કે કોઈ દવા અસર કરે અથવા કોઈના માર્ગદર્શન હેઠળ ઉપચાર ચાલતો હોય એ કારગર નીવડે વગેરે જેવી કોઈ વાત સંભવિત બની શકે. એટલે જૂન મહિના પછી પરિસ્થિતિ એની સુધરે તેવા યોગ છે. એટલે ખોટી ચિંતા રઘવાટ ના કરવા. જે પણ આરોગ્યલક્ષી તકલીફ હોય એનું દાક્તરી માર્ગદર્શન લઈ પરિસ્થિતિને અનુકૂળ રહેવું, જેથી કરીને તમને આગળ જતાં ફાયદો થાય. આ માટે તમે દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધે તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, કિંજલબેન છે. કિંજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કિંજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરી. હવે કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને આજે કામકાજમાં થોડી વ્યસ્તતા રહે. નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. માટે આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી પણ જરૂરી છે. કોઈ કારણસર પ્રસંગોપાત જૂની યાદ વધુ તાજા થાય, જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને પણ મળવાનું થાય તેવું બની શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ.
જાહેર કામકાજમાં તમને કોઈ લાભ થાય અથવા આશાસ્પદ વાત બને તેવું આજના દિવસે સંભવિત દેખાય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થાય તેવું પણ બનવા જોગ છે. ઓળખાણતાજી થાય કે કોઈ પરિચિતોને આજે મળવાનું થાય તેમાં કંઈ પણ પ્રકારના સારા વિચારોનું આદાન પ્રદાન થાય તેવું બને અને સંતોષ પણ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત બને જેને કારણે તમે ખુશી અને સંતોષ અનુભવો. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમારી કોઈ ઓળખાણ તમારા કામકાજમાં ઉપયોગી બને તેવું પણ શક્ય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પંકજભાઈ છે. પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/9/67. 6/9/67. યસ. જન્મનો સમય કયો છે સવારે 8 થી 3 વચ્ચે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેનજી, હું જીવનમાં કોઈ દિવસ સુખી થયો નથી. મારી આટલી લાઈફની અંદર હું સ્ટ્રગલ લાઈફ જ જીવું છું. બચપનથી લઈને અત્યાર સુધીનું મને કોઈ જાતનો કોઈ ને એવું રિસ્પોન્સિવ થયો ખુશ થયો નથી. દરેક વાતમાં, મારી બીમારીમાં કે મારા લગ્ન જીવનમાં કે મારી પોતાની પર્સનલ લાઈફમાં કે તમામ નિષ્ફળ જ નીવડું છું. હું એટલો હતાશ છું કે ના પૂછો વાત. જુઓ, તમે સૌ પ્રથમ તો એવું રાખો કે હાલમાં 2026 તમારા માટે સારું છે, આશાસ્પદ છે. એટલે તમારા પ્રયત્નોમાં તમે મહેનત કરો, ધીરે ધીરે તમારા પ્રયત્નો સારા ફળ આપે તેવું બને, પરંતુ ધીરજ રાખવી અગત્યની છે. એટલે કંઈ પણ પ્રકારના ખોટા, નકારાત્મક કે હતાશાવાળા વિચાર ના કરવા. આ માટે તમે જો શક્ય હોય તો દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને મેડિટેશન કરો અને ધ્યાનમાં બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ સમય મુજબ કરો. એ તમારા માટે અગત્યનું છે. એટલે કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ધ્યાનમાં બેસી શંકર ભગવાનના જાપ કરવા. અને દિવસમાં ગમે ત્યારે જ્યારે સમય મળતો હોય ત્યારે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવાનું. 2 પાના, 5 પાના, જેવી તમારી અનુકૂળતા. ધીરજ રાખી ધાર્મિક પુસ્તક વાંચવાનું. પુસ્તક શું સમજૂતી આપે છે એ સમજવાની કોશિશ કરવાની. એટલે ધીરજપૂર્વક, ભલે આપણે 2 પાના વાંચીએ, 5 પાના વાંચીએ, પણ જે વાંચેલું આપણને સમજાય એવી રીતે વાંચવાનો પ્રયત્ન કરજો. પરિસ્થિતિ અત્યારે સુધરે તેવા યોગ છે, એટલે કંઈ પણ ચિંતા ના કરો એવી સલાહ છે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોકો માટેના કામકાજ વધી જાય. કંઈ ને કંઈ લોક કાર્ય થાય, એમાં તમારે સમયનો વ્યય થોડોક વધુ થાય. અધીરાપણું કે ઉશ્કેરાટ પણ ક્યાંક આવી શકે છે. માટે આજે ધીરજ રાખવી, સંયમ જાળવવો પણ જરૂરી છે. વાહન ધીમે ચલાવવું એ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે તમારા કોઈ પણ કામકાજમાં સાનુકૂળતા રહે, કામકાજ સરળ બને અને સમયસર થાય તેવા યોગ છે. એટલે કામની બાબતમાં તમને કોઈ ખોટી ચિંતા પણ ના આવે. કામકાજ અંગે ક્યાંય દ્વિધા હોય તો કોઈના માર્ગદર્શનથી પણ તમને આજે સાનુકૂળતા થઈ જાય તેવું બની શકે. તમારી કોઈ પણ મુલાકાત હોય એ આશાસ્પદ કે સફળ બને. વ્યવસાયલક્ષીની હોય, આર્થિક બાબતોની હોય કે પારિવારિક અંગત જેવા કંઈ પણ બાબતોની મુલાકાત હોય, એ મુલાકાત સફળ કે આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. આજે થોડીક ઇતર પ્રવૃત્તિ પણ વધે. એમાં શક્ય છે કે સમય અને નાણાંનો પણ વ્યય થાય. માટે આજે ઇતર પ્રવૃત્તિઓમાં થોડું નિયંત્રણ રાખવું. સમય અને સંજોગોને પણ તમારે પરિસ્થિતિ મુજબ ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ જૂના પરિચિતો સાથે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન ખુશી, સંતોષનો અનુભવ થાય.
કોઈ પણ વાતચીતનું આદાન પ્રદાન થાય, કોઈ જાણવા જેવી વાત પણ આજે મળે તેવું બની શકે, જેને કારણે તમે ખુશી અને સંતોષ પણ અનુભવો. તમારા અનુભવનો ઉપયોગ તમારા કામકાજમાં આજે સારી રીતે થાય, જેને કારણે કામકાજ સારી રીતે સંપન્ન થાય તેવું બને. તમને કોઈ સારી તક મળે કે આશાસ્પદ વાત બને તેવું પણ થઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કિંજલબેન છે. કિંજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/9/1980. જન્મનો સમય કયો છે? જન્મનો સમય જણાવો. જન્મનો સમય બપોરે 3:38. અને સ્થળ કયું છે? સ્થળ રાણપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા હસબન્ડ માટે છે. ગમે તેટલી કમાણી કરે ને પણ રહેતું નથી હાથમાં, અને એનું આરોગ્ય. જો એના જે બે પ્રશ્ન છે એમાં પ્રશ્નમાં આપણે આરોગ્ય અંગેની વાત કરીએ તો આરોગ્ય અંગે જૂન મહિનાથી પરિસ્થિતિ સુધરે તેવું બને. એટલે આરોગ્ય અંગે કોઈ ઉપચાર દાક્તરી માર્ગદર્શન હોય એને અનુસરવું ઈચ્છનીય બને છે. પરિસ્થિતિમાં સુધારો આવે તેવા યોગ તો વધુ બની રહ્યા છે. એટલે તમે ઉપચાર પર પણ ધ્યાન આપો, પ્રયત્ન કરો અને ખોટા વિચાર ના કરો. બીજી બાબત તમારે જે આર્થિક બાબતની છે તેના માટે પણ હાલમાં પરિસ્થિતિ થોડી સુધરશે. આર્થિક રીતે જે પણ સંકળામણ હોય તો તેનું આયોજન કરો, માર્ગદર્શન કરો. એ માર્ગદર્શન મુજબ તમને સારી સફળતા મળે તેવું બને. માટે એ બાબતે પણ તમે થોડાક નિશ્ચિંત રહો અને પ્રયત્નશીલ રહો. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ વસ્તુ અગત્યની છે. તદ ઉપરાંત તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી ઈચ્છનીય છે. અઠવાડિયામાં 2 વાર કે જેવી અનુકૂળતા એ મુજબ ઘરે બેસીને સુંદરકાંડના પાઠ સાંજના સમયે એકવાર વાંચો અથવા સાંભળો એ પણ વસ્તુ અનુકૂળતા મુજબ છે, જેથી કરીને તમારા આ બંને પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ આવે તેવું સંભવિત છે. જી, મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 55. ફરી એકવાર જણાવશો? 7મી નવેમ્બર 1955. જી, સમય? જન્મ સમય છે રાતનો 9:35. અને અને સ્થળ? સ્થળ છે દાહોદ. મારી સિંહ રાશિ છે અને મિથુન લગ્ન છે. મારે છે ને એ પૂછવું છે કે મારી છે ને આરોગ્ય સારું રહેતું નથી. રોજ કંઈક ને કંઈક થયા કરે છે અને ઘણી બધી પરિસ્થિતિઓનો મારે સામનો કરવો પડે છે. ઘરમાં પણ વાતાવરણ ખૂબ તંગ રહે છે અને માનસિક રીતે પણ હું ખૂબ હેરાન થઉં છું. જી, જો તમારો પ્રશ્ન જે છે અને એ વાત તમારા પ્રશ્નમાં જાણીને એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવ્યું કે તમે જ્યોતિષશાસ્ત્રમાં રસ ધરાવો છો અને થોડુંક જ્ઞાન ધરાવો છો, કારણ કે તમે બોલ્યા રાશિ અને જન્મ લગ્ન. એટલે રાશિ અને જન્મ લગ્ન વચ્ચેનો જે વસ્તુ સમજતા હોય એ થોડું જ્યોતિષ સમજતા હોય એવું મારું માનવું છે. હવે તમારા માટે એક વસ્તુ એવી છે કે જો તમે આ થોડુંક જ્યોતિષ જાણો છો તો ગ્રહ ગોચર પણ તમને થોડો ખ્યાલ હશે. હવે પરિસ્થિતિ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારા માટે એટલું કહેવાય કે નવેમ્બર મહિનાથી પરિસ્થિતિ સુધરશે તેવું લાગે છે. નવેમ્બર 2026થી પરિસ્થિતિ સુધરશે, ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. કારણ કે આમાં તમારે દશા, મહાદશા અને અન્ય યોગને કારણે ફળની સ્તુતિની સ્પીડ તમારે જોવાની હોય એ તમે સમજી શકો છો. એટલે તમે ખોટી ચિંતા ના કરતા, સમય સુધારા આવશે. તમે જે પણ ભગવાનને ભક્તિ કરતા હોય એ ભક્તિ થોડીક વધારો, પ્રાર્થના કરો અને ચિંતા મુક્ત થાઓ. આગળનો સમય સારો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. જી, રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા દાદા માટે પૂછવું છે ને, મારા ગ્રાન્ડફાધર. જન્મ તારીખ શું છે? હેલો. જી, જન્મ તારીખ શું છે?
2-3-51 2 માર્ચ 1951. સમય કયો છે? જન્મનો સમય કયો છે? સાંજે 6:20. અને સ્થળ? વિરમગામ પાસે ગામ છે કપિલા, વિરમગામ પાસે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમની તબિયત છે ગરમ નરમ રહે છે અને બીજું એમનું ધાર્મિક જીવન કેવું છે, કારણ કે અત્યારે ધર્મમાં પુષ્કળ વહી ગયા છે, એટલે આગળ શું કરવું છે જેથી કરીને એ આગળ વધી શકે. જી જી. જો એક બહુ સારી વસ્તુ છે કે ધર્મ ક્ષેત્રે બહુ આગળ વધ્યા છે, તો પછી ઈશ્વર જ એમને યોગ્ય આશીર્વાદ આપશે, એટલે આરોગ્ય સુધારશે જ, એટલે તમે નિશ્ચિંત રહો. એટલે તમે ઈશ્વર પર ભરોસો રાખો. અને જે ગ્રહ ગોચર છે એ મુજબ પણ જોવા જઈએ તો હાલમાં પણ ગ્રહ ગોચર થોડા અનુકૂળ છે, એટલે મોટી તકલીફ આવે એવું લાગતું નથી. એટલે જ્યાં પણ તકેદારી રાખવાની હોય, દાક્તરી માર્ગદર્શન હોય, તે માટે તમારે થોડું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે. એટલે કોઈ ચિંતા ના કરો, જ્યાં માર્ગદર્શનની જરૂર હોય ત્યાં લો. ભક્તિ તો તમે કરો છો, એટલે ભક્તિમાં ધ્યાન આપો, એટલે ઈશ્વર જ આપમેળે બધી પરિસ્થિતિ સુધારશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમના સાથે વાત થઈ શકે તેમ નથી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રીતિબેન છે. પ્રીતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/5/1977. સમય કયો છે? 3:10:10. અને સ્થળ કયું છે? મુંબઈ. મારા માટે પ્રશ્ન છે, આવતું વર્ષ કેવું જશે? આટલા વર્ષ સંઘર્ષો ન જતા, હવે પછી સારું થશે કે શું થશે? જી જી. એના માટે કંઈક ઉપાય. જી, જો તમારા માટે આવતું વર્ષ એટલે તો જન્મ વર્ષની જ વાત કરીએ તો એના માટે તો શુભકામનાઓ જ પાઠવીએ છીએ. અને ગ્રહયોગ પણ પરિસ્થિતિ એવી છે કે પરિસ્થિતિ તો સારી રહે તેવું બની શકે, એટલે કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. છતાં પણ મનમાં ક્યાંય દ્વિધા રહેતી હોય, સંઘર્ષ રહેતો હોય, તો તમે દરરોજ જે સવારે આરાધ્ય દેવની ભક્તિ કરો અને રાત્રે ઘરે બેસીને તમે 5 વાર હનુમાન ચાલીસા વાંચો, પરિસ્થિતિ તમારી સરળ બને તેવું લાગે છે. જી. હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. થોડો ધીરજનો અભાવ આજે તમારામાં રહે, માટે થોડીક રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ સારી વાત વિચારોનું આદાન પ્રદાન થાય. થાકની અસર પણ આજે તમને વધુ વર્તાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના તમારામાં વધુ રહે, નવા વિચારો, નવું કરવાનું વધુ સૂજે, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે. ઉત્સાહ આજે કોઈ કારણસર વધુ વર્તાય, કોઈ કામકાજ માટે કોઈ મુલાકાત કરવાની હોય એ આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.